હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી એકદમ ચટપટી અને એકદમ સ્પાઇસી છે. તો એના માટે મેં અહીં બાફીને બટેકા લીધા છે, તો એને મેશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે બટેકા મેશ કરી લઈશું. હવે આને સાઈડ પર કરી લઈએ અને મિક્સી જારમાં 2 ઇંચ જેટલા આદુનો ટુકડો લઈશું, 1 ગાંઠિયા જેટલું લસણ લઈશું અને 5 થી 6 લીલા તીખા જીપર મરચાં લઈશું. આ રેસીપી થોડી સ્પાઇસી હોય છે, તો એ પ્રમાણે બનાવીશું. અને હવે આ રીતે ક્રશ કરી એને સાઈડ પર કરી લઈશું. કડાઈમાં આપણે થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું. એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં 1 ચમચી અધકચરા વાટેલા ધાણા એડ કરીશું. હવે ચપટી હિંગ એડ કરી લઈશું. અડધી ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરી લઈશું. અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. તો અહીં બટેકાના ભાગનું મીઠું આપણે આમાં જ એડ કરી લેવાનું છે. ત્યારબાદ એમાં થોડા મીઠા લીમડાના પાના એડ કરીશું અને એને સહેજ વાર માટે સાંતળી લઈશું. હવે આપણે જે બટેકાને મેશ કરીને રાખ્યા છે એને પણ આમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો બટેકાના માવાનો આ મસાલો એકદમ સ્પાઇસી ટેસ્ટમાં સરસ લાગે છે. તેમ છતાં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો બટેકાનો માવો સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો બટેકાનો આ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસના ફ્લેમને બંધ કરી લઈશું અને એને સહેજ વાર માટે ઠંડુ થવા દઈશું. તો હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો એને પહેલાં સાઈડ પર કરી લઈએ. ત્યારબાદ એક બાઉલમાં અડધાથી પોણા કપ જેટલો ચણાનો લોટ લઈશું. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડું પાણી નાખી એનું બેટર રેડી કરી લઈશું. તો બેટર હજુ ઘટ લાગે છે, તો થોડુંક પાણી આપણે બીજું પણ એમાં એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો બસ આપણે આ રીતનું બેટર જોઈએ છે. હવે આ બેટરને પણ આપણે સાઈડ પર કરી લઈશું અને બટેકાનો જે માવો બનાવીને રાખ્યો છે એમાંથી આ રીતે મોટા બોલ રેડી કરી લઈશું. તો બટેકાના વડા બનાવવા માટે આપણે આ રીતે મોટા જ બટેકાના બોલ રેડી કરવાના છે, જેથી કરી એના વડા મોટી સાઈઝના જ બને. તો આ રીતે આપણે બધા જ બોલ રેડી કરી લઈશું. હવે આને સાઈડ પર કરી આપણે એક ચટણી રેડી કરી લઈશું. એના માટે મિક્સી જારમાં લીલા ધાણા લઈશું, 3 નંગ તીખા મરચાં લઈશું, 5 થી 6 લસણની કળી અને 10 ફુદીનાના પાના લઈશું. ત્યારબાદ એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને એની એકદમ પેસ્ટ જેવી ચટણી રેડી કરી લઈશું. તો સહેજ પાણી નાખીને મેં આવી પેસ્ટ એની રેડી કરી છે, તો એની સાઈડ પર કરી લઈએ. આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એમાં થોડા ખાવાના સોડા એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો બેટર આપણે આવવું જોઈએ છે. તો હવે આપણે તૈયાર કરેલા બટેકાના બોલને આમાં લઈ લઈશું અને એમાં ડીપ કરી અને ગરમ ગરમ તેલમાં મૂકતા જઈશું. તો એક સાથે હું અહીં 3 કે 4 વડા મૂકવાની છું. તો આ રીતે સાઈડ પર મમરીઓ થાય એની ચિંતા કરવાની જરૂર નથી. તેને પણ આપણે ઉપયોગમાં લઈ લેવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરો. હવે આ એક સાઈડેથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પલટાવીશું. તો પહેલાં તો આ રીતે એને છૂટા કરી લઈશું
અને ત્યારબાદ એને પલટાવી લઈશું. તો એ નીચેથી સરસ ચડી ગયા છે અને હવે એને બીજી સાઈડેથી પણ સરસ ચડી જવા દઈશું. તો આ રીતે 1-2 વાર પલટાવી એને સરસ તૈયાર થઈ જવા દેવાના છે. અને તૈયાર થઈ ગયા બાદ આપણે એને એક એક કરી બહાર કાઢી લઈશું. આ વડા આપણા રેડી થઈ ગયા છે. તો આ રીતે આપણે બીજા વડા પણ રેડી કરી લઈશું. અને તેલમાં જે આ મમરી છે એને પણ આપણે સાઈડ પર કરી લઈશું. હવે છેલ્લે જે આ બેટર બચ્યું છે એને આપણે થોડુંક પાતળું કરી લેવાનું છે. તો એમાં થોડુંક પાણી એડ કરીશું અને બેટરને સહેજ પાતળું કરી લઈશું. અને જો ના હોય તો આ રીતનું બેટર તૈયાર કરી લેવું. તો આ રીતે હાથ વડે ધાર થાય એવું બેટર આપણે રેડી કરીશું અને ગરમ ગરમ તેલમાં એની આ રીતે હાથ વડે ધાર કરીશું, જેથી કરી બીજી મમરી આપણે એની રેડી કરી શકાય. હવે આને થોડીવાર માટે આમને આમ રહેવા દઈશું. થોડીવાર પછી આપણે એને પલટાવીશું. તો એમાં બબલ્સ હવે ઓછા થવા લાગ્યા છે. તો આપણે એને થોડુંક ફેરવી લઈએ અને આ રીતે ખુલ્લું ખુલ્લું કરી લઈએ. તો આ મમરીને આપણે એકદમ ક્રિસ્પી થવા દેવાની છે. તો હજુ આપણે એને થોડીવાર માટે ચડવા દઈશું. અને હવે એ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. બબલ્સ પણ એમાં થતા બંધ થઈ ગયા છે. તો એને બહાર કાઢી લઈશું. અને તેલ હજુ ગરમ જ છે તો આપણે એમાં થોડા તીખા મરચાં તળી લઈશું. તો આ રેસીપી થોડી સ્પાઇસી હોય છે અને મારા ઘરમાં તો ઓલરેડી બધા તીખું જ ખાવાના શોખીન છે. તો એને પણ સાઈડમાં કરી લઈશું અને આપણે જે મમરી બનાવીને રાખી છે એને મિક્સી જારમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં 1 ગાંઠિયો લસણ એડ કરીશું, 1 ચમચી તીખું લાલ મરચું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું આપણે મમરીમાં પણ નાખેલું છે તો થોડુંક જ એ પ્રમાણે એડ કરવાનું છે. અને એની ચટણી રેડી કરીશું. તો આ સ્પેશિયલ વડાપાઉંની ચટણી છે અને ખાવામાં એકદમ સ્પાઇસી લાગે છે. આને તમે એમનેમ પણ રૂટિનમાં ખાવા માટે યુઝ કરી શકો છો. તો આ રીતની ચટણી રેડી કર્યા બાદ આપણે એને સાઈડ પર કરી લઈશું. પાઉને મેં આ રીતે વચ્ચેથી કાપી રેડી કરી લીધો છે. હવે તવા પર આપણે થોડુંક તેલ ગરમ થવા મૂકીશું. તો તમે તેલ યા ઘી કંઈ પણ યુઝ કરી શકો છો. અને પાઉને સહેજ વાર માટે આપણે સાંતળી લઈશું. તો આ રીતે એને બંને સાઈડેથી સાંતળી લેવાનું છે. ત્યારબાદ પાઉને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આપણે જે ધાણાની ચટણી બનાવીને રાખી છે એકદમ ચટપટી એ એક સાઈડે લગાવીશું અને બીજી સાઈડે લસણ, મરચાં અને મીઠાની પાણી નાખીને મેં એક ચટણી બનાવી છે એ લગાવી લઈશું, જેનાથી પાઉં ફીકો નથી લાગતો અને કોરો પણ નથી લાગતો. હવે આપણે જે વડાપાઉંની ચટણી તૈયાર કરી છે એ આ રીતે પાથરી લઈશું બંને સાઈડે અને તૈયાર કરેલું વડું આમાં મૂકી દઈશું. ત્યારબાદ એના ઉપર થોડી ચટણી ભભરાવી લઈશું અને તળેલું મરચાં સાથે આપણે વડાપાઉંને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.